કશું નારી, ગવાર કહેતા પાગલ, અને ઢોલ આ ચારને ટીપી જ ના. દાદજી કે આ કહેવત ખોટી છે. ઢોલ ને જેટલો ટીપે એટલો વધારે વાગે. પાગલ ને મારે ને તો કઈ કયાગરો થાય. પુષ્યને મારવાથી સીધું ચાલે. અને નારી પર તાડન કરે ને મારે ને તો કયાગરી બને. સંત તુલસીદાસજી કે આ વિધાન મિથ્યા છે. નારી પર તાડન જે પરિવારમાં કરવામાં આવે ભક્તો, એ પરિવાર ખેદાન મેદાન થઈ જાય. ખેદાન મેદાન થઈ જાય. અને હું તો તમને એમ કહું, યુવાનોને ખાસ કહું છું, નાન્યની વાતમાં હાથ ઉઠાવવાની તમને આદતો પડી જાય. પણ જ્યારે તમારો હાથ ઉઠે ને ત્યારે વિચાર કરશો, જેનો મારવાનો વિચાર કરી રહ્યો છો એ મારી પત્ની છે, પરંતુ કોઈકની એક દીકરી છે, કોઈકની બહેન છે. હું મારીશ, એના ભાઈને ખબર પડશે, એના માતા પિતાને ખબર પડશે, કેટલું દુઃખ થશે. મારા જીજાઈ મારી બહેનને મારે તો મને કેટલી વેદના થાય. હું આને મારીશ તો એના ભાઈને આટલું દુઃખ થશે. જિંદગીમાં ભક્તો પોસાય તે પોઝિશન નિર્માણ થાય. કદાચ ભક્તો આદત પડી ગયો આ મહોત્સવને માણ્યા પછી પ્રીતિના બદ્ધ બનો. જિંદગીમાં નારી ઉપર કદી હાથ નહીં ઉઠાવ્યો. જો સુખી થવું હોય ભક્તો, શાસ્ત્ર એમ કે જે પરિવારમાં નારી પર હાથ ઉઠાવવામાં આવે એ પરિવાર ખેદાન મેદાન થઈ જાય. જે ખેડૂત પોતાના બળદને ન સાચવે, ખેડૂત ખેદાન મેદાન થઈ જાય. શાસ્ત્ર બધા વિધાનો બતાવ્યા છે. જે ખેડૂતના ઘરમાં બળદ દુબળો હોય એ ખેડૂત કદી સુખી ન થાય. આખો દાડો ભક્તો તમે એની પાસે કામ લો, આખો દાડો કામ લો, અને એને પેટ પૂરું ખાવાનું તમે ન આપો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી ત્યાં સુધી લખી નાખ્યું, તેવડો હોય તો જ પશુ રાખવા. અને તમને કહું, તેવડો હોય ને તો જ પરણવું. સહન કરવાનું કરવું પડે. સહન જિંદગીમાં ક્યારે નારીનો પર તાડન નહીં કરશો, હાથ નહીં ઉઠાવશો.